सेवां समर्पयामि अथ महामंगलनिराजनं करिष्ये। वाला भक्तजनो, दिव्य श्रावण महीनानी आ दिव्य राजोपचार पूजा आ महीनानी आ त्रीजी राजोपचार पूजा छे अने त्रीजी राजोपचार पूजानी महा आरती थोड़ी ज वारमां हवे आपणे एनुं दर्शन करवानुं छे। वातात्मजं वानरयूतमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं
તાલીઓની સાથે બધાએ જોડાવાનું છે. બંને હાથ ઊંચા કરી તાલીઓ સાથે. સાડા
હજી એક વાર. હે કષ્ટભંજન સદાય મારી સાથ, ભીખ મને કોની લાગે કષ્ટ. અવાજ નથી આવતો. હે કષ્ટભંજન સદાય મારી સાથ, ભીખ મને કોની લાગે. જય હો. હે મારે માને છે દાદાનો હાથ, ભીખ મને કોની લાગે. મારે માથે છે દાદાનો હાથ, ભીખ મને કોની લાગે. મારે માથે છે દાદાનો હાથ, ભીખ મને કોની લાગે. મારે માથે છે દાદાનો હાથ, ભીખ મને કોની લાગે. હે કષ્ટભંજન સદાય મારી સાથ, ભીખ મને કોની લાગે. કષ્ટભંજન સદાય મારી સાથ, ભીખ મને કોની લાગે. મારે માથે છે દાદાનો હાથ, ભીખ મને કોની લાગે. મારે માથે છે દાદાનો હાથ, ભીખ મને કોની લાગે. 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 હે કષ્ટભંજન સદાય મારી સાથ, ભીખ મને કોની લાગે. કષ્ટભંજન સદાય મારી સાથ, ભીખ મને કોની લાગે. બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી. વાલા ભક્તજનો, દિવ્ય રાજોપચાર સેવાની અંતિમ ક્ષણ આરતીના દર્શન કરીએ પહેલા આજે 10 તારીખ થઈ, આવતા મંગળવારે પણ આવી જ પૂજા થશે 12 તારીખે. એના પછીના મંગળવારે એટલે કે 19 તારીખે દાદાને પધરાવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં સર્વપ્રથમ વખત ઐતિહાસિક ક્ષણ આપણી સામે આવવાની છે. આ દાદાની આપણે પુષ્પયાગની સેવા અદ્ભુત અને દિવ્યતાથી કરવાની છે. આજે તો ખાલી 50 થી 60 કિલો જેટલા પુષ્પની વૃષ્ટિ કરી, પણ 19 તારીખે 1008 પુષ્પની પાખડીઓથી આપણે દાદાનો અભિષેક કરવાનો છે. અને એ પણ ખાલી ગુલાબ કે બીજા બધા ફૂલો નહીં, પણ વિદેશથી પણ કેટલાક ફૂલ આપણે મંગાવ્યા છે. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીનું દિવ્ય સાનિધ્ય એ દિવસે હશે અને એમના હાથોથી આ દિવ્ય પૂજા થવાની છે. વાલા ભક્તજનો, આજે તો ખાલી 2 કલાક પૂજા કરી છે, પણ એ દિવસે સળંગ 7 થી 8 કલાક દાદાની પૂજા થવાની છે. આવા ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આપ સૌ કોઈને શાસ્ત્રી સ્વામી વતી, કોઠારી સ્વામી વતી, સર્વ સંત મંડળ વતી આપ સૌ કોઈને હાર્દિક આમંત્રણ છે. આજે અનેક યજમાનો રાજોપચાર પૂજામાં જોડાણા છે, ત્યારે એમને આશીર્વાદ આપવા માટે પૂજ્યપાદ કોઠારી સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ કે યજમાનોને રૂડા આશીર્વાદ આપે. હાલો હાલો. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. વાલા ભક્તો, સુંદર મજાના ભગવાનના કીર્તનોનો સાંભળી ને આપણે ભગવાનનો સુંદર રાજોપચાર પૂજન કરી રહ્યા છીએ. એમના શબ્દો આપણા હૃદયમાં ઉતારીએ અને ચરિતાર્થ કરીએ તો ખ્યાલ આવે. મારે માથે છે દાદાનો હાથ, બીક હવે કોની મારે. પણ જેને દાદાનો માથે હાથ હોય ને એને બીક તો કોઈની ન હોય, પણ એને આ લોકની તે કોઈની અંદર પ્રીત ન થાય. એક આ હનુમાનજીની અંદર પ્રીતિ થાય એવા આપણા હનુમાનજી મહારાજ છે. સમગ્ર ભારત વર્ષની અંદર આવા હનુમાનજી જેવા કોઈ હનુમાનજી નથી. રૂપાળા આવી દિવ્ય સેવા થતી હોય. દરેક મંદિરોમાં ભગવાન અન્નકૂટ એ જ્યારે પાટોસ હોય ત્યારે જમતા હશે, નવું વર્ષ આવે ત્યારે જમતા હશે, કાં તો કોઈક હરિભગતનો મનોરથ હોય ત્યારે જમતા હશે. પણ આપણો દાદા 365 દિવસમાંથી 300 તો અન્નકોટ જમે છે. આપણી ભક્તિ પરંપરાની અંદર
જે વૈષ્ણવ સંપ્રદાયમાં પૂજા પદ્ધતિ કઈ છે, જેવી રીતના રાજા મહારાજાઓ પેલા ભગવાનની પૂજા કરતા, અંબરીશ રાજાની આપણે વાત ભાગવતની અંદર સાંભળીએ છીએ, એવી ને એવી ભક્તિ, એવી ને એવી સેવા આપણે સૌ કોઈ ભગવાનની કરીએ છીએ. અહીંયા અલગ અલગ દરેક યજમાનો હનુમાનજી મહારાજને સંકલ્પ કરીને ભાવ વ્યક્ત કરતા હોય. આજે મને ખૂબ આનંદ થાય કે અમારો ઠક્કર પરિવાર હરિકૃષ્ણભાઈ, ગોવિંદભાઈ, સ્નેહ, ઉમેશભાઈ, જયેશભાઈ, હાર્દિકભાઈ, દેવાંગભાઈ, તેજસભાઈ, નિલેશભાઈ, હર્ષદભાઈ, બિપિનભાઈ, આ સમગ્ર પરિવાર એ હનુમાનજી મહારાજની તો સેવા કરે છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ અને અમદાવાદ દેશ બંને ગાદીમાં પણ જ્યાં ઉત્સવ પ્રસંગ હોય ત્યાં પણ એમની અજોડ સેવા હોય છે. અને સાધુના કૃપાપાત્ર, સાધુના વચને સાધુને રાજી કરવા માટે આ પરિવાર તત્પર રહેતો હોય. આજે દાદાને હાર જોવો છો ને સોનાનો, એમણે હરિએ સંકલ્પ કર્યો કે મારે દાદાને સોનાનો હાર પહેરાવો છે, તો એ 3-4 ડિઝાઇન લઈને આવ્યા. એટલે મેં કીધું કે તમારા દાદાને ભગવાનને રાજી કરવા હોય તો અમારા પૂજારી કહે ને એવો હાર બનાવો. તો મને કે જાઓ તમારે જ્યાં ઓર્ડર આપવો હોય તે આપી દો. એટલે સ્વામીએ સંકલ્પ કર્યો કે હનુમાનજી મહારાજ એ રામદૂત છે, એટલે એના છાતીમાં પણ હૃદયની અંદર રામ દરબાર બિરાજમાન થાય. એટલે સાઉથ ઇન્ડિયાની અંદર સુંદર મજાનો હાર તૈયાર કરી અને દાદાને અર્પણ કર્યો. એટલે સાધુના વચને સેવા કરે છે અને ભગવાન એમના ઉપર ખૂબ રાજી છે, પ્રસન્ન છે. એવા ને એવા અહીંયા ઘણા બધા ભક્તો પણ બેઠા છે. અમારે આશીષભાઈ ઢકાન છે, પ્રકાશભાઈ છે, અમારા બોટાદથી સૈયદ સાહેબ આવ્યા છે એમના મિત્ર મંડળની સાથે. અને આવા ઘણા બધા હનુમાનજી મહારાજની પાસે કોડ સંકલ્પ લઈને નાનામાં નાના ગામડામાંથી છેવાડાનો માણસ અહીંયા આવતો હશે, મનોરથ કરતો હશે. એ આપણે બધાએ પુષ્પના પાંખડી રૂપે પણ અહીંયા દાદાને ત્યાં ગલ્લામાં નાખીએ ને, એ આપણા માટે રાજોપચાર પૂજન બરાબર હોય. હનુમાનજી મહારાજ ભાવના ભૂખ્યા છે. આપણે જેવો સંકલ્પ કરીએ એવો દાદા ભાવ અંગીકાર કરે છે. એટલે આને જીતવા માટે બળનો પ્રયોગ ના કરવો પડે. ભીમ બળ કરીને પૂંછડું ઊંચું કરવા જાય તો એમ ના થાય. એ તો પ્રેમથી વશ થાય ત્યારે દાદાનું પૂંછડું ઊંચું થાય. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે નાનામાં નાના માણસથી માંડીને બધા જ હનુમાનજી મહારાજને રીઝવવા માટે ખૂબ ભક્તિ ભાવ પૂજા પ્રગટ કરતા હોય છે. અને ગઈકાલે પણ જોયું કેટલી બધી દેશ પરદેશથી બહેનોએ રાખડીઓ મોકલાવી. એ રાખડીઓના શણગાર દાદાએ સ્વયં અંગીકાર કર્યા હતા. કોઈ દિવાલ બાકી નહોતી કે ત્યાં બહેનોની રાખડી દાદાએ સ્વીકાર ન કરી હોય. એટલે આપણો ભાવ અહીંયા જે જોઈએ છે એ રાજી થઈ હનુમાનજી મહારાજ દરેક ભક્તોના મનોરથ પૂરા કરતા હોય. આપણે કીધું એવી રીતના આખો મહિનો ભક્તિસભર ઉજવવાનો છે. પછી તો આપણે બધાએ માયાના જીવ છીએ, ઘર પરિવાર સંસાર લઈને બેઠા છો, એટલે ખૂબ વ્યસ્તતા હોય જીવનમાં. અને આદિ વ્યાધિની ઉપાધિ ગમે ત્યારે આવતી હોય, પણ દાદાનું કરેલું ભજન એ અનંત ગણું પુણ્ય અને ફળ આપનારું હોય. આપણે જન્માષ્ટમીનો ઉત્સવ પણ ખૂબ ભવ્ય અને ધામધૂમથી મનાવવાનો છે. વાલા ભક્તો, કૃષ્ણના રથની ઉપર જો અર્જુનને વિજય અપાવતા હોય બેસીને, તો આપણે તો બધા એમના સેવક છીએ. તો આપણી ઉપર પણ ભગવાન ખૂબ રાજી થશે. આપણે બધાએ આપણો ભક્તિભાવ પ્રગટ કરવા માટે જ્યારે જ્યારે શ્રાવણ મહિનાના હવે 15 દિવસ બાકી છે, એમાં રખે કોઈ ઉત્સવ પ્રસંગ આપણાથી ચૂકી ના જવાય એની ખાસ તકેદારી રાખીને ભગવાનને ત્યાં આપણે દરબારમાં હાજર થઈશું અને આપણો ભક્તિભાવ પ્રગટ કરશું. બોલો કષ્ટભંજન દેવની. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 બંને હાથ ઉપર કરીને રાજા રામ થોડી જ વારમાં સંધ્યા આરતીના દર્શન થવાના છે. સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि। કષ્ટભંજન દેવની જય. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત કલેવર નિષ્ઠિકેન્દ્ર શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે सीता निमित जर गौतम भूरि कष्ट प्रोत्सारणे कक
सहाय हतास्रपौग निर्दया तु पतिहाटक राजधाने श्री रामदूत हनुमन् हर संकटं मे दूर्वाय रावण विसर्जित शक्तिघात कंठासुलक्ष्मण सुखाव्रत जीववल्ले द्रोणाचलानयन नन्दित रामपक्ष श्रीरामदूत हनुमन् हर संकटं मे रामागमोक्तितरितारित बन्ध्वयोग दुःखाभिमाग्न भरतार्पित पारिबर्ह रामाङ्घ्रिपद्ममधुपी भवदन्तरात्मन् श्रीरामदूत हनुमन् हर संकटं मे वातात्मकेसरि महाकपिराट्टदीय भार्याञ्जनी पुरुतप फलपुत्र भाव तार्क्ष्योर्पमोचितव पूर्वलतीव्रवेग श्रीरामदूत हनुमन् हर संकटं मे नानाविचारिकविसृष्टसवीरकृत्या वीन्द्रावणारुणसमीक्षण दुःप्रदर्श रोरग्नसत्सुतदवीतदमन्त्रजाप श्रीरामदूत हनुमन् हर संकटं मे यन्नामधेयपदकश्रुतिमात्रतोऽपि ये ब्रह्मराक्षसपिशाच गणाश्च भूता ते मारिकाश्च सभयं व्यपयान्ति सत्वम् श्रीरामदूत हनुमन् हर संकटं मे त्वं भक्तमानससमीक्षितपूर्तिशक्तो वीरस्य दुर्मदसपत्नभयातिभाजम् इष्टं ममापि परिपूरय पूर्णकामा श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे बोल श्री कृष्ण भंजन देव की अभिवादन।